પ્રશ્નોત્તરી શરૂ કરીએ મિત્રો. તો એની અંદર પહેલો પ્રશ્ન, કાલીબંગન નગરમાંથી કઈ ધાતુના ખેતીનો ઉજારો મળી આવ્યા છે? તો તાંબુના ઉજારો મળી આવ્યા હતા. બી જવાબ આવશે તાંબુ. સાંજની દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? તો સાંજની દેવી અદિતિ. બી જવાબ આવશે અદિતિ. ઋગ્વેદમાં કેટલી પ્રાર્થનાઓનો સમૂહ છે? તો 1028. એ જવાબ આવશે મિત્રો. એ જવાબ 1028. ઋગ્વેદમાં પ્રાર્થનાઓનો સમૂહ 1028. હડપ્પીય સભ્યતાના લોકો જમીન ખેડવા માટે શેનો ઉપયોગ કરતા હતા? તો હળ. સી જવાબ આવશે. અહીંયા બી ટ્રેક્ટર લખ્યો છે, ખોટો જવાબ છે મિત્રો. કરતા ન હતા તો ટ્રેક્ટર આવશે. કઈ સભ્યતાને આપણે સિંધુ ખીણની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ? તો હડપ્પીય. બી જવાબ આવશે હડપ્પીય. નીચેનામાંથી કયો વેદ છે? ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ. ઉપરોક્ત તમામ. જવાબ આવશે ડી. ઋગ્વેદમાં કઈ નદીના કિનારે 10 રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ જોવા મળે છે? રાવી. જવાબ આવશે સી રાવી. ગણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી કઈ વેદમાંથી મળે છે? તો ઋગ્વેદ. એ જવાબ આવશે ઋગ્વેદ. એ. કઈ જગ્યાથી ખેડેલા ખેતરોનો અવશેષો મળી આવ્યા છે? તો કાલીબંગન, રાજસ્થાનમાં આવેલું છે કાલીબંગન. ખેડેલા ખેતર કાલીબંગન. મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શેની ઓળખ આપવામાં આવી છે? મોહેંજો-દડોમાંથી મળી આવેલા સ્તંભવાળા મકાનને શેની ઓળખ આપવામાં આવી? તો સભાગૃહ. જવાબ બી આવશે સભાગૃહ. રોજડી ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો રાજકોટ. એ રાજકોટ. રોજડી રાજકોટ. દેસલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળ છે? દેસલપર અને સુરકોટડા. દેસલપર અને સુરકોટડા કયા જિલ્લામાં આવેલા હડપ્પીય સભ્યતાના સ્થળ છે? તો કચ્છ. હડપ્પીય સભ્યતામાં કિલ્લો અને સામાન્ય પ્રજાના રહેઠાણને કઈ બાબત અલગ પડતો હતો? કઈ બાબત અલગ પડતી હતી? તો રાજમાર્ગ અલગ પાડતા હતા. રાજમાર્ગ. એ જવાબ આવશે રાજમાર્ગ. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? નગર રચના. ડી જવાબ આવશે. હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા શું હતી? તો નગર રચના. રાજાની ચૂંટણી શેમાં કરવામાં આવતી હતી? રાજાની ચૂંટણી સમિતિમાં કરવામાં આવતી હતી. સમિતિ. સી જવાબ આવશે. ઋગ્વેદ કેટલા મંડળોમાં વિભાજિત છે? તો સી જવાબ આવશે 10. ઋગ્વેદ કેટલા મંડળો? ઋગ્વેદના મંડળો 10. ધોળાવીરનું નગર નીચેનામાંથી કયા ભાગમાં વેચાયેલું હતું? તો ઉપરોક્ત તમામ. સિટાડેલ, કિલ્લો, ઉપલું નગર અને નીચલું નગર. ઉપરોક્ત તમામ જવાબ આવશે. ધોળાવીરા નગર મુખ્ય વિશેષતા કઈ હતી? 1 અને 2 બંને. વરસાદના પાણી સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ. બંને જવાબ આવશે. 1 અને 2 બંને. હડપ્પીય સભ્યતામાં કેટલા રાજમાર્ગો હતા? તો 2. જવાબ આવશે બી. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? તો ઘોડો. ઋગ્વેદમાં કયા પશુનો સૌથી વધુ ઉલ્લેખ જોવા મળે છે? તો ઘોડો. જવાબ આવશે. ઇન્દ્ર, વરુણ અને વગેરેની પૂજાનો ઉલ્લેખ કયા વેદમાં જોવા મળે છે? તો ઋગ્વેદની અંદર. ઋગ્વેદમાં. ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે? ધોળાવીરા કચ્છ જિલ્લાના કયા તાલુકામાં આવેલું છે? તો ભચાઉ. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ ભોગાવો નદીના કિનારે. ધોળાવીરા ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? તો કચ્છ. ઋગ્વેદમાંથી કયા લોકોનો પરિચય મળે છે? તો આર્યો. ઋગ્વેદમાં આર્યોનો પરિચય મળે છે. ઋગ્વેદમાં આર્યોનો પરિચય મળે છે. હડપ્પીય સભ્યતામાં મકાનો ઊંચા ઊંટલા પર બાંધવાની મુખ્ય બાબત શું હતી? મકાનોને પૂરથી બચાવવા, મકાનોને ભેજથી બચાવવા. બંને. ડી જવાબ આવશે. 1 અને 2 બંને. નીચેનામાંથી કયું સ્થળ એક વેપારી બંદર હતું? તો લોથલ. બી જવાબ આવશે. વેપારી બંદર લોથલ. હડપ્પીય સભ્યતાના રસ્તાઓ એકબીજાને કઈ જગ્યાએ કાપતા? તો કાટખૂણે. હડપ્પીય સભ્યતાના રસ્તાઓ કાટખૂણે કાપતા.
આર્યો કયું પ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું? તો પિતૃપ્રધાન. આર્યો પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું. આર્યો જે છે એ પિતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતું હતું. હડપ્પીય સભ્યતાના આંતરરાષ્ટ્રીય વેપાર કયા સ્થળેથી થતો? તો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલ. ધોળાવીરા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? તો ગુજરાત. ધોળાવીરા ક્યાં? ગુજરાતમાં. ભાગા તળાવ કઈ નદી ઉપર આવેલું સ્થળ છે? તો કીમ નદીના કિનારે આવેલું સ્થળ છે. ભાગા તળાવ કઈ નદીના? તો કીમ નદી. હડપ્પીય સભ્યતાની કૃષિ ક્રાંતિનું મુખ્ય સ્થળ? કૃષિ ક્રાંતિ કાલીબંગન. લોથલ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું સ્થળ છે? લોથલ અમદાવાદ જિલ્લા. ઋગ્વેદ મુજબ સંપત્તિ શેના પર આધાર રાખતી હતી? તો ઋગ્વેદ મુજબ સંપત્તિ પશુઓની સંખ્યા ઉપર આધાર રાખતી હતી. લાખાબાવળ કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે? લાખાબાવળ કયા જિલ્લામાં આવેલું હડપ્પીય? તો જામનગર. લાખાબાવળ જામનગરમાં આવશે. જામનગર. લોથલ કઈ જગ્યાએ આવેલું છે? લોથલ ગુજરાતમાં આવેલું છે. લોથલ કઈ જગ્યાએ? તો લોથલ ગુજરાત. કાલીબંગન નગર કઈ જગ્યાએ આવેલું છે? તો રાજસ્થાન. કાલીબંગન રાજસ્થાનની અંદર. ઋગ્વેદ કઈ ભાષામાં લખાયેલો છે? તો પ્રાચીન સંસ્કૃત અને વૈદિક સંસ્કૃત બંનેમાં. તો ડી જવાબ આવશે 1 અને 2 બંને. ડી જવાબ આવશે 1 અને 2 બંને. મનુષ્યની રહેણી કરણી સાથે સંકળાયેલી બાબત કઈ છે? મનુષ્યની રહેણી કરણી. તો રહેણી કરણી એટલે સંસ્કૃતિ સાથે સંકળાયેલી બાબત છે. રહેણી કરણી સંસ્કૃતિ. શેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા કરતા? આગેવાનો ક્યાં? સભામાં બેસતા. સભ્યો બેસતા ત્યાં સભ્યો બેસે તેને સભા કહેવાય. કચ્છ જિલ્લાના ખદીર બેટ વિસ્તારમાં મળી આવેલું સ્થળ કયું છે? કચ્છ જિલ્લામાં શું છે? ધોળાવીરા. માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા કૌશલ્યથી એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે એટલે શું? સભ્યતા. વિશિષ્ટ અવસ્થા એટલે સભ્યતા. ગવેષણા એટલે શું? ગવેષણા એટલે યુદ્ધ. હડપ્પીય સભ્યતાની નગર રચનામાં મોટે ભાગે શેનો ઉપયોગ થયો હતો? તો ઈંટોનો ઉપયોગ થયો હતો. નગર રચનામાં ઈંટોનો ઉપયોગ થયો હતો. હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે? તો હડપ્પા રાવી નદીના કિનારે આવેલું છે. હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો કઈ દિશામાં આવેલા છે? હડપ્પીય સભ્યતાના રાજમાર્ગો ઉત્તરથી દક્ષિણ, પૂર્વથી પશ્ચિમ. 1 અને 2 બંને જવાબ. ડી જવાબ આવશે બંને બાજુ. હડપ્પા કઈ જગ્યાએ આવેલું સ્થળ છે? હડપ્પા પાકિસ્તાનમાં આવેલું છે. હડપ્પા કઈ જગ્યાએ આવેલું છે? તો પાકિસ્તાનની અંદર. હડપ્પા પાકિસ્તાનની અંદર આવેલું છે. સવારના દેવી તરીકે કોને ઓળખવામાં આવે છે? સવાર એટલે ઉષા દેવી તરીકે ઓળખવામાં આવે છે. ધોળાવીરાનું નગર કેટલા ભાગમાં વહેંચાયેલું હતું? ધોળાવીરા 3 ભાગમાં. ધોળાવીરાનું નગર 3 ભાગમાં. હડપ્પા સભ્યતામાં આવેલા સ્નાનકુંડમાં ઉતરવા માટે કેટલી બાજુએ પગથિયાં આવેલા છે? તો 2. હડપ્પીય સભ્યતાના લોકો પશુપાલનમાં કયા પ્રાણીઓનો ઉપયોગ કરતા હતા? ગાય, ભેંસ, બકરી. ઉપરોક્ત તમામ જવાબ આવશે. સામાન્ય રીતે હડપ્પીય નગરો કેટલા ભાગમાં વહેંચાયેલા હતા? તો 2 ભાગમાં. હડપ્પીય નગરો સામાન્ય રીતે 2 ભાગમાં વહેંચાયેલા હતા. હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? તો 12. હડપ્પામાંથી કેટલા અન્ન ભંડારો મળી આવેલા છે? તો 12. નીચેનામાંથી કયા સ્થળેથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવી હતી? વખારો તો લોથલ. સૌથી પ્રાચીનતમ ગ્રંથ ઋગ્વેદ. ભારતના કયા ભાગમાં હડપ્પીય સભ્યતા ફેલાયેલી હતી? તો ઉત્તર પશ્ચિમ ભાગમાં. હડપ્પીય સભ્યતા ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી હતી. હડપ્પા પંજાબના કયા જિલ્લામાં આવેલું પુરાતત્વ સ્થળ છે? તો મોન્ટેગોમેરી જિલ્લામાં.
પંજાબના મોન્ટીગોમેરી જે જિલ્લો છે એની અંદર પુરાતત્વ સ્થળ છે મોન્ટીગોમેરી. આર્યોમાં કેવી કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી? આર્યોમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા. આર્યોમાં સંયુક્ત કુટુંબ વ્યવસ્થા જોવા મળતી હતી. લોથલ અમદાવાદ જિલ્લાના કયા તાલુકામાં આવેલું સ્થળ છે? લોથલ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકામાં આવેલું છે, એટલે બી જવાબ આવશે. સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર કયું હતું? સિંધુ ખીણ સભ્યતાનું મુખ્ય નગર હડપ્પા છે, બી જવાબ આવશે. ભાગા તળાવ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું હડપ્પીય સભ્યતાનું સ્થળ છે? ભાગા તળાવ ભરૂચ જિલ્લામાં આવેલું છે. ભાગા તળાવ કયા જિલ્લામાં? તો ભરૂચ જિલ્લામાં, એ જવાબ આવશે. હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં સામાન્ય પ્રજાની વસાહત હતી? સામાન્ય પ્રજા પૂર્વ. સામાન્ય પ્રજા પૂર્વમાં રહેતી હતી. સામાન્ય પ્રજાની વસાહત ક્યાં હતી? તો પૂર્વ દિશામાં. પશ્ચિમ દિશામાં કિલ્લો, પૂર્વ દિશામાં સામાન્ય પ્રજા. કઈ સાલમાં હડપ્પામાંથી સિંધુ સભ્યતાના સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા? તો 1921માં. 1921માં સૌ પ્રથમ અવશેષો મળી આવ્યા હતા. હડપ્પીય સભ્યતામાં કઈ સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા હતા? લોથલ અને કાલીબંગન, બંનેમાં જવાબ આવશે, તો ડી જવાબ આવશે, 1 અને 2. સિંધુ ખીણની સભ્યતાના લોકો કયા વ્યવસાય સાથે સંકળાયેલા હતા? ખેતી, વેપાર, પશુપાલન, 3 એટલે કે ડી જવાબ આવશે, ઉપરોક્ત તમામ. હડપ્પીય સભ્યતાનું આયોજન આ મુજબ સમગ્ર નગર કયા આકારોમાં વેચાઈ ગયું હતું? ચોરસ, લંબચોરસ, 1 અને 2 બંને, ડી જવાબ આવશે, ચોરસ અને લંબચોરસ બંને. ચોરસ અને લંબચોરસ. નીચેનામાંથી કઈ બાબત હડપ્પીય સભ્યતાના મકાનની વિશેષતા દર્શાવેલ છે? મકાન ઊંચા ઓટલા પર બાંધવામાં આવતા, મકાનના દ્વાર મુખ્ય રસ્તા ઉપર પડવાના બદલે અંદરની તરફ પડતા, મકાનો 1 અને 2 માળના જોવા મળતા હતા. તો ઉપરોક્ત તમામ, ડી જવાબ આવશે. ઉપરોક્ત તમામ, ડી જવાબ આવશે. વેદો કેટલા છે? તો 4. વેદોની સંખ્યા 4 છે. વેદોની સંખ્યા 4. હડપ્પીય સભ્યતામાં કઈ દિશામાં કિલ્લો બાંધવામાં આવ્યો હતો? તો પશ્ચિમ. કિલ્લો પશ્ચિમ દિશા. સામાન્ય પ્રજા પૂર્વ. કિલ્લો પશ્ચિમ. કિલ્લો ક્યાં બાંધવામાં આવતો? પશ્ચિમ દિશામાં. હડપ્પીય સભ્યતાના લોકો કયા પાકોની ખેતી કરતા હતા? ઘઉં, તલ, વટાણા. ઉપરોક્ત તમામ જવાબ આવશે. ઉપરોક્ત તમામ, ડી જવાબ આવશે. કયા સ્થળેથી પ્રાચીન સમયનો સૌથી મોટો ડોકયાર્ડ મળી આવ્યો છે? તો લોથલ. ડોકયાર્ડ, લોથલ. ડોકયાર્ડ હોય તો લોથલ જવાબ આવશે. ડોકયાર્ડ, લોથલ જવાબ આવશે. હડપ્પીય સભ્યતાના સ્ત્રી પુરુષો કેટલા કપડાં પહેરતા હતા? તો 2. સ્ત્રી પુરુષો કપડાં 2 પહેરતા હતા. હડપ્પીય સભ્યતા માટે કઈ બાબત સાચી નથી? હડપ્પા સભ્યતામાંથી રાત્રિ પ્રકાશની વ્યવસ્થા હતી. હડપ્પા સભ્યતામાં લોકોને વપરાશના પાણીનો નિકાલ માટે ગટર વ્યવસ્થા હતી, તો હતી. હડપ્પા સભ્યતાની સ્નાનગૃહ ઓરડીઓ આવેલી ન હતી. સાચી નથી, તો આ ન હતી, ઓરડીઓ હતી. હડપ્પા સભ્યતામાંથી એક સ્નાનગર મળી આવેલું છે, તો એ પણ સાચું છે. ઓરડીઓ ન હતી પણ ઓરડીઓ હતી, એટલે સી જવાબ આવશે. ન હતી, સાચી નથી એવું કીધું છે, એટલે સી જવાબ આવશે મિત્રો. હવે મિત્રો જે પણ નવા હોય એ મિત્રોએ સબસ્ક્રાઈબ કરી લેવું. થેન્ક યુ એન્ડ હેવ અ ગ્રેટ ડે.